સ્ત્રીયા ધનસ્ય, ધનની પ્રાપ્તિ માટે પણ હિંસા. આ હિંસાની મૂળ હવે જઈએ છીએ આપણે, પહેલા શ્લોકને જસ્ટિફાય કરીએ. તો તમે જુઓ કે કેટલા ધનના માટે કેટલી બધી હિંસા. આપ બધા જાણો છો કે ધન માટે સગા ભાઈને પણ મારી નાખે, થાય છે કે નહીં? હિંસા એટલે રીતસર મારી જ નાખવાની હોય, આમાં ખાલી લાપોટ મારવાનું એવું નહીં, ઉડાડી જ દેતા હોય છે. પત્ની પતિને પણ મારતી હોય છે, પત્ની પતિને પણ મારતા હોય છે. અને કેટલા બધા હિંસા આ ધનના માટે થતી હોય છે. બેહદ હિંસા આપણને ધન માટે થતી હોય છે. અને આપણે બધાએ જાણ્યું છે કે ધનની પ્રાપ્તિ માટે કેટલા બધા, તમે આ પરદેશમાં, અહીં તો ખબર નહીં, અહીંયા જ હશે કે તમે બજારમાં નીકળ્યા હોય મેનહટનમાં અથવા નૈરોબીની અંદર જે ત્યાંની પ્રજા છે, અને તમારી કાંડામાં ગળિયાળ વયા હોય તો તમને મારી નાખે અને લઈ લે ધનની પ્રાપ્તિ માટે. અને લઈ લે તો સારું, પણ જો તમે એમને લુખ્ખા નીકળ્યા હોય ને તો એ મારે કે હું આટલો બધો પરિશ્રમ કરીને તારી પાછળ પડો, હાવ લુખ્ખો નીકળ્યો અમારા જોવામાં, એટલે એમાંય મારે પાછો. એટલે આપણે ન મરી જઈએ તો એટલા માટે થોડું રાખવું પડે, એટલે હું બચી જવાય ને એટલા માટે, એટલાથી તો પતે. નહીં તો પેલો ખીજાઈ ગયો હોય તો કે મારો ફેરો નકામો પાડ્યો. એટલે આવી પણ પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે. એટલા માટે ધનની પ્રાપ્તિ માટે પણ કોઈ માનવતા જેવું રહેતું નથી. રોજબરોજના છાપાના બધા દાખલાઓ આવે છે અને તમે બધા અહીં બધા અનુભવ્યું છે, એટલે એની પર આપણે નિરૂપણ કરીશું નહીં. પણ ત્રીજું મહત્વનું છે, સ્ત્રીયા ધનસ્ય વા પ્રાપ્તિ સામ્રાજ્યસ્યાપી વાક. પછી સામ્રાજ્યની પ્રાપ્તિ માટે હિંસા થતી હોય, આ પહેલાથી ચાલી આવી છે. ઠેઠ અશ્વમેધ યજ્ઞો ચાલ્યા અને ચક્રવર્તી રાજા થવાની ધૂન થઈ કે બસ આપણે સર્વથી શ્રેષ્ઠ આપણો ઝંડો ફરકવો જોઈએ. અમેરિકા ત્યાં પહોંચ્યું, ચંદ્ર ઉપર ત્યાં ઝંડો પેલો નાખી આવ્યા કે આપણો ઝંડો બધે ફરકવો જોઈએ. એ ઝંડો ફરકાવવાની અંદર કેટલી બધી હિંસા થઈ છે, બેહદ હિંસા થઈ. ચક્રવર્તી સામ્રાજ્યની પ્રાપ્તિ માટે તમે જુઓ કે હિંસા 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 કે જેનો કોઈ કલ્પના ના આવે એટલી બધી હિંસા આની અંદર આ બધી ઊભી થયેલી છે કે જે તમે બધા ખૂબ સારી રીતે જાણો છો. અને આપણે જોયું કે એની અંદર યુદ્ધો થયા, એમાંથી યુદ્ધો સિવાય બીજું કંઈ થયું નથી. તમે ચક્રવર્તી રાજાઓ અશ્વમેધ યજ્ઞ કરે, ઘોડો બાંધીને લડવાનું, એની અંદરથી પછી હિંસા હિંસા હિંસા. અબજો માણસો મરી ગયા છે અત્યાર સુધી. આપણે બધું જન્મ્યાન મર્યા ગણીએ તો કેટલા બધા મરી ગયા. તમે જોશો કે પેલા દેવાસુર સંગ્રામ, એમાં પણ એ જ દેવો સમજે કે અમે સૌથી ઊંચા થઈ જાય, દાનવ સમજે અમે સૌથી ઊંચા થઈએ. એમાં બધું ભીષણ યુદ્ધો થયા રાખતા. એમાંથી તમે જો મહાભારત, એમાં શું હતું? સામ્રાજ્યનું જ હતું ને. દુર્યોધન કે મારે 5 ગામડા તો શું પણ 100 જેટલી જમીન પણ એમને આપીશ નહીં. એક સામ્રાજ્યની ધૂન કે હું સર્વથી શ્રેષ્ઠ. એમાં આખું મહાભારત આપણા સાથે થયું. અને પછી 1500 વર્ષ આપણે એવા ખરાબ ગયા કે આપણી આખી ટેકનોલોજી, આપણા બધા શાસ્ત્રો, આપણું બધું ખલાસ થઈ ગયું. 5000 વર્ષ પહેલા યુદ્ધ થયું મહાભારતનું, અને બાકીના 1500 વર્ષ તો બધી પ્રજા બેહાલ બની ગઈ. અને પછી મુસલમાન બાદશાહ આવ્યા. આપણા લાખો શાસ્ત્રો કેટલાય વર્ષો સુધી પાણીના બંબા ગરમ કરવામાં એ લોકો વાપરી નાખ્યા, બેહાલ બનાવી દીધા. આપણને થોડો ખ્યાલ આવે તો એક સામ્રાજ્યની ધૂન છે એ કેટલી બધી ભયંકર થતી હોય છે. એટલા બધા યુદ્ધોમાં મરી જતા હોય છે લોકો. એટલા માટે આપણે જોઈએ માણસ મટી ગયો, એમાંથી માણસ મટી ગયો. અને પછી તો મનુષ્ય ભગવાનનું શ્રેષ્ઠ સર્જન, એને મારવા જ માંડ્યા. અને એમાંથી તમે જુઓ કે આવું એક ભયંકર પ્રાણી માણસ બની ગયો. અમે બ્રોન્ક્સની ઘણી વખત વાત કરી છે આપણા પ્રાણી સંગ્રહાલયની. ધ ઓનલી એનિમલ ધેટ કિલ્સ હિઝ ઓન કાઇન્ડ, કે વાઘને ન મારે, સિંહને ન મારે, પણ માણસને મારવા માંડ્યો. આ સામ્રાજ્યની ધૂન. અને એમાંથી તમે જુઓ કે અત્યારે કેટલા બધા સાધનો શોધાયા. પહેલા જંગલ, પહેલા ગુફામાં હતો, હાથથી લડતો, પથરાથી લડતો, લાકડીઓથી લડતો, લોઢાથી લડ્યો, બંદૂકો આવી. પછી તો બોમ્બ પર બોમ્બ અને હાઇડ્રોજન, કોબાલ્ટ ને બધા આવવા માંડ્યા. અને જયારે હિરોશિમા ઉપર મૂક્યો ત્યારે ફક્ત 3 મેગાવોટના હતા, જે લિટલ બોય અને ફેટમેન, 3 મેગાવોટના. અત્યારે 18,000 મેગાવોટ ભેગું થયું છે બધું. હવે શું થશે વિચાર ખબર. ઇક્વિલિબ્રિયમ પાવરને લઈને અટક્યું છે, પરંતુ આ બધું ભેગું તો કરવા જ માંડ્યો ને માણસ. તો આપણને વિચાર આવે કે માણસ શું સુસંસ્કૃત થયો. જયારે પહેલા ગુફામાં રહેતો હતો ત્યારે જંગલી હતો, બરોબર છે, કારણ કે 1-2 ટનના મારતો. અત્યારે મોડર્ન જંગલી. ક્યાં સુધી કે અત્યારે તો વોર એટ ધ સ્પીડ ઓફ લાઇટ આવી રહી છે. વોર એટ ધ સ્પીડ ઓફ લાઇટ આવી રહી છે ને, કમ્પ્યુટરાઇઝ વોર. એટલે આપણે વિચાર કરીએ કે શું આપણે સુધર્યા. તો કનૈયાલાલ મુનશી કહે છે કે વી આર મોડર્ન બટ નોટ સિવિલાઇઝ. આપણે સંસ્કારી તો બન્યા જ નથી, ભલે કોટ પાટલું પહેર્યા હોય તો. અત્યારે આપણે ન્યુટ્રોન સંસ્કૃતિમાં જીવીએ છીએ. કેવી રીતની સંસ્કૃતિ છે કે જયારે બોમ્બ પડશે, એ તો કલ્પના જ છે, પરંતુ બોમ્બ પડશે. એક આપણે તમે બધા ડે આફ્ટર નામનું ફિલ્મ અને વાયરસ જોયું હશે બધાએ, તો એમાં કહે છે કે જયારે આવું થશે ત્યારે કેવી રીતના પરિસ્થિતિ થશે કે આપણું છે ને તૂટેલું ચંપલ બચી જશે, પણ કોઈ જીવતી વસ્તુ અસ્તિત્વ ધરાવશે નહીં. એનો મતલબ એ
કે વિશ્વના બજારની અંદર માનવની કિંમત તૂટેલા ચંપલ જેટલી પણ રહી નહીં. ધીસ ઇઝ ધ ક્લાઇમેક્સ ઓફ મટીરિયાલિઝમ. કે આપણે ભૌતિકવાદની પરાકાષ્ઠા એ કે મોટરની કિંમત વધી ગઈ ને મોટરમાં બેઠેલા માણસની કિંમત ઘટી ગઈ. માણસે પહેરેલું તૂટેલું ચંપલ બચી જવાનું, પણ માણસ મરી જવાનો. આનું નામ કહેવાય ભૌતિકવાદની પરાકાષ્ઠા. ભૌતિક વસ્તુઓની કિંમત માણસ કરતા વધી ગઈ. આ ન્યુટ્રોન સંસ્કૃતિ. ઇટ કિલ્સ બટ ડઝ નોટ ડિસ્ટ્રોય. આ પરિસ્થિતિ ઉપર આપણે આવીને આ ઉભા છીએ અને એમાં કેટલું કેટલું ગુમાવ્યું આપણે. બેહદ આખી વસ્તુ બની ગયેલી છે. એટલે આપણને થોડો ખ્યાલ આવે કે હથિયારોમાં કેટલું બધું થયું. જયારે સર જ્હોન માલ્કમ ભગવાન સ્વામિનારાયણને મળે છે ત્યારે એ વખતે એને આશ્ચર્ય આ થયેલું કે આ સ્વામિનારાયણ આ લાખોના ઉપર રાજ્ય કરે છે. એ કે છે ને એના લાખો માણસો માને છે અને કે છે કે તમે ભગવાન કહો છો તો પછી હથિયારો રાખતા હશે ને. ત્યારે પેલા એના પેલા શું કહેવાય એનો TN બ્લેન જે પોલિટિકલ એજન્ડે કહ્યું સાહેબે હથિયાર રાખતા નથી. તો હથિયાર નથી રાખતા કે બહુ નવાઈ લાગે કે હિન્દુઓના દરેક ધર્મના ભગવાનો પાસે હથિયારો હોય છે. ધનુષ બાણ હોય કે સુદર્શન ચક્ર હોય કે ગદા હોય કે ત્રિશૂળ હોય કે પછી કંઈક ને કંઈક તો હોય જ. અને આમની પાસે હથિયાર નહીં કે એ જમાનામાં જેવો સમય હશે એ રીતે ભગવાનો એ રાખતા હશે, પણ આ રાખતા નથી. એ શું રાખે છે? એક હાથમાં પુષ્પ રાખે છે અને બીજા હાથમાં માળા રાખે છે. અરે પુષ્પ ને માળા, એનાથી લાખો માણસો ઉપર એનું સામ્રાજ્ય છે. કે હા, કે કેવું છે કે પુષ્પ પ્રેમનું પ્રતીક છે અને માળા છે ને ભક્તિનું પ્રતીક છે. લોકોના હૃદય પ્રેમથી બદલી અને એના હાથમાં ભક્તિની માળા આ સ્વામિનારાયણ પકડાવી દે છે. એટલા માટે એ છે ને હથિયારો નથી રાખતા, પ્રેમથી કામ કરે છે. એને થયું કે એવું કેવું તો કે આપણે આટલા બધા હથિયાર રાખીએ છો ને અરશું કે સાહેબ આપણું વાત સાચી છે, કારણ કે આપણે લોકોના ઉપર રાજ્ય કરીએ છીએ ને હથિયાર ચોક્કસ જોઈએ. લોકો ઉપર રાજ્ય કરવું તો હથિયાર જોઈએ. આ સ્વામિનારાયણ છે ને લોકોના હૃદય ઉપર રાજ્ય કરે છે એટલે એને હથિયારની જરૂર પડતી નથી. આ શિક્ષાપત્રી લખનાર આ એ બોલી શકે કસ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યા તમામ કહી કે મારે તો લોકોના હૃદય ઉપર રાજ્ય કરવું છે. જ્યારે આજે હથિયારો વધી રહ્યા છે તો આપણે સમજીએ છીએ કે આપણે ભયમાં જીવીએ છીએ. અમેરિકાની વસ્તી કેટલી છે? 26 કે 28 કરોડ. 15-20 કરોડ તો ખાનગી બંદૂકોના લાયસન્સ છે. માણસ ભયમાં છે. તમારો મોટો ભય છે ને પેરેનોયા કે બસ એવરીબડી ઇઝ અગેન્સ્ટ મી. આમ ભય તો તમે શું સુધર્યા? ભય જેવું ગયું નહીં. માણસને આજે વાઘ, સિંહ કે દીપડાનો ભય નથી, બાજુમાં બેઠેલાનો ભય છે. ખૂબ મારી ના દે. બાજુમાં બેઠેલાનો ભય છે માણસનો ભય. તો આપણે તો વાઘથી ગયા ને સાપથી ગયા. આપણે જરા બહુ ઊંડો વિચાર કરીએ તો શું સુધર્યા માણસો? શું આમ પોતે કે છે અમેરિકા કે અમે સર્વથી શ્રેષ્ઠ છીએ, નૈતિકતાના ધોરણમાં તો 20મો નંબર આવે છે એનો. તો આપણે વિચાર કરીએ કે એનો નંબર જ ગયેલો છે 1, 2, 3 અને કશામાં નહીં. તો આપણે વિચાર કરીએ કે માણસ મટી ગયો. હથિયારો જ વધારે કરે. પાશવી એટલે છે ને રાક્ષસી વૃત્તિ જ વધતી ગઈ. અત્યારે તમે જુઓ કે આજે વિશ્વમાં લશ્કરી ખર્ચ કેટલું છે? 5 લાખ અબજ એટલે 5 અબજની વસ્તી છે. એટલે દરેક વ્યક્તિને કેટલા થયા મારવા માટે? 1 લાખ. મારવાનો ખર્ચ મળો, જીવાડવાનો તો છે જ નહીં. મારવાનો ખર્ચ ભેગો કર્યો છે આ લોકોએ. જ્યારે આપણે જોઈએ કે 80 કરોડ માણસો કંગાળ છે. આજે જો કે 70 કરોડ અર્ધ ભૂખ્યા છે, 55 કરોડ અભણ છે, 125 કરોડ એવા છે કે દુબળા છે. અને આ બાજુ મારવાનો ખર્ચ આટલો થાય છે. હવે ફાવો પરિષદ થયેલી, ઇન્દિરાબેન ગયેલા 81માં, એમણે સરસ પ્રવચન કરેલું કે એ વખતે કે એક આંતરખંડીય મિસાઇલ એટલે જેને પ્રક્ષેપાસ્ત્ર કહે છે, તો જે એનો ખર્ચો કેટલો થાય છે કે જેની અંદરથી એમણે કહ્યું કે 20 કરોડ વૃક્ષો વાવી શકાય, 10 લાખ હેક્ટરમાં પાણી ફેરવી શકાય, 5 કરોડ છોકરાઓને ભણાવી શકાય અને 3,44,000 સ્કૂલો બાંધી શકાય, પ્રાથમિક શાળાઓ. એટલું એક મિસાઇલની અંદર ખર્ચો થાય છે. તો જેમે વિચાર કરીએ તો આપણે આ શું કરી રહ્યા છીએ? દર વર્ષે યુદ્ધની તૈયારીમાં 850 અબજ ડોલર આ દેશ ખર્ચે છે. પૃથ્વીને 30 વખત મારી શકાય. માણસ પરણે 2-5 વખત પણ મરવાનું તો એક જ વખત હોય કે 2 વખત હોય? એક જ વખત હોય. તો 30 વખત હું કામ મારવાનો છે એને? પણ એટલું બધું ખડક્યું છે. અમેરિકાની અંદર તમે જુઓ કે સંરક્ષણ ખર્ચ કેટલું છે તો $304.10 બિલિયન. એટલો ખર્ચ સંરક્ષણનો છે. શાંતિ માટે એ લોકોએ કહ્યું સ્થાપવા માટે દર વર્ષે 200 અબજના શસ્ત્રો વેચાય છે શાંતિ સ્થાપવા માટે. આ સમજાવતું નથી કઈ રીતનું છે. એટલે માણસ ભયની અંદર જ જીવતો હોય છે. એમાં જેને કહેવાય છે ને વી હેવ લોસ્ટ ધ પોએટ્રી ઓફ લાઈફ. જીવનની મધુરીમાં મારી ગઈ, જીવનનો ઉલ્લાસ ઉડી ગયો. શું આપણે જીવીએ છીએ જીવન? કોઈ જીવન જેવું જ રહ્યું નહીં. આવી પ્રકારની ભાવના થઈ. જેમ સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ, જે ચાર્લ્સ ડાર્વિનનું સૂત્ર હતું એ બરોબર ફિટ થયું છે કે સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ, કે જેની પાસે આ બધું હોય
અમે સર્વથી શ્રેષ્ઠ, કે આપણે પેલું મેં ગઈકાલે વાત કરેલી ને કે સીટીબીટી ઉપર સહી કરાવો દરેકને, તો જ એ બરોબર, અને ન કરે એનો પ્રતિબંધ મૂકી દો. અમારો ઘોડો છે એને સન્માન આપો, અને જો બાંધશો તો પછી યુદ્ધ કરો. એ જ થયું ને અર્થ. એટલે નવા આ સીટીબીટી એટલે અશ્વમેધ યોગનો ઘોડો જ સમજવો, અશ્વમેધ યજ્ઞનો ઘોડો. હિન્દુસ્તાન કે અમે બાંધી દઈશું, અમારે નથી એ સહી કરવી, તો હવે એની સામે બધી સેન્કશન્સ આ બધું શરૂ થઈ જાય. તો જરા વિચાર કરીએ છીએ કે આ પ્રકારની પરિસ્થિતિ થયેલી છે. એટલે આ ભયની અંદર આ બધા જીવતા હોય છે, આજે ભયમાં જીવે છે. જો આ બધા હથિયારો વિખેરી નાખવામાં આવે ને તો દરેકની પાસે કેડિલેક મોસ્ટ મોડર્ન અથવા રોલ્સ રોય અને પોતાનો અપ ટુ ડેટ 10 એકર ઉપરનો બંગલો બને કે ના બને, હા, આ બધું વિખેરી દેવામાં આવે તો એક બાજુ આટલો બધો ખર્ચો, એક બાજુ ઇથોપિયા ભૂખે મરતું હોય, શું બેલેન્સ કરીએ છીએ? માણસ બગડી ગયો છે. માણસ જ નથી. એટલા માટે ફરી યાદ કરજો કે માણસનો પ્રથમ ધર્મ કેવો કહેવાય? અહિંસા પ્રથમો ધર્મ. આવું બે છે ને કે આ બધું જો દૂર કરીએ તો જ આપણે માણસ થયા કહેવાઈએ. એટલે આ બધા જે અણુસત્તાવાળા છે ને, ઇન્ક્લુડિંગ ભારત, કારણ કે એને તો જો કે ડિફેન્સ માટે રાખ્યું છે, કે અસોલ્ટ માટે રાખ્યું નથી, પરંતુ મારવાની વૃત્તિ માણસને માણસમાંથી કાઢી નાખતી હોય છે. એટલા માટે આ પહેલું આ એ છે. હવે આપણો થોડો સમય રહ્યો છે તો થોડી શરૂઆત કરીશ, કાલે આગળ લઈશ. તો બીજું શું છે કે બીજી હિંસા કેવી રીતે થાય છે? આ હવે કહ્યું કે સ્ત્રીયા ધનસ્ય વા પ્રાપ્ત સામ્રાજ્યસ્યપી વા ક્વચિત. આ તો સમજી લીધી. હવે એક બીજી હિંસા થાય છે કે દેવતા પિતૃયાગાર્થ મપ્યજા આદેશ છે હિંસનમ, કે દેવતા પિતૃના યાગ માટે પણ કોઈ દિવસે હિંસા કરવી નહીં. હવે આ બીજી હિંસા થતી હતી, યજ્ઞની હિંસા. તમે જોજો આ નવી હિંસા, કે યજ્ઞની અંદર પશુઓ હોમાતા અને એ પાછા પશુઓ જમાતા, એ પાછા પશુઓ ખાતા. હવે એ કેવી રીતે હિંસા શરૂ થઈ એ થોડી સમજવાની વાત છે. તો આપણા મનમાં એમ થાય કે વેદોની અંદર કેમ હિંસા લખી હશે, વેદોમાં કેમ હિંસા લખી, એની થોડી વાત 5 મિનિટમાં સમજાવી દઉં. તો એની અંદર એવું આવે છે કે પહેલા માણસ જંગલી હતો, આ બધાને ખબર છે. એટલે માણસને પણ ખાતો, માણસને ખાતો. એટલે પછી કહેવામાં આવ્યું કે ભાઈ જો માણસને ના ખાતું, માણસને ખાવાની જરૂર નથી, પશુને ખાતા જીવવું છે ને, તો થોડો આમ છે ને, આમ ઇવોલ્યુશન, થોડો સંસ્કારની આમ સીડી ચાલે છે. તો બધા ઋષિમુનિઓએ કહ્યું ભાઈ માણસને ખાવાની જરૂરિયાત નહીં, તું જરા છે ને પશુઓને ખા. તો પશુઓને જ ખાવા માંડ્યો. એ પશુઓને ખાવા માંડ્યો અને એ રીતે થવા માંડ્યું. પછી કહ્યું તું એમ કર, જીવવું છે ને, એ કાંઈક ખેતીની શોધ નહોતી થઈ, તારે જીવવું છે, હવે એમ કર, પશુઓમાં છે ને ગાયને ના ખા, બીજા પશુને વાંધો નહીં, પણ ગાયને ના ખા, કારણ ગાય માતા જેવી છે, આપણને દૂધ આપે છે. કારણ કે પછી ખબર પડે દૂધની શોધ થઈ. એટલે આપણી માતા તો આપણે 2-5 મહિના કે વર્ષ દૂધ આપે, પણ આ માતા તો જીવીએ ત્યાં સુધી આપણને દૂધ આપે છે. એટલે ગાયને ના ખા. અને પછી કહ્યું કે હવે એમ કર કે પશુઓને ખાય છે ને, તો એમ કર ને કે રોજ ખાવાના કરતા કે યજ્ઞની અંદર હોમીએ ને ત્યારે જ ખાવાનું, એ પછી એમને ખાવું નહીં. હવે યજ્ઞ મોંઘા પડતા, એ વખતે યજ્ઞ મફત થતા નહીં, બહુ ખર્ચો થાય. એટલે યજ્ઞમાં પશુ હોમવા માંડ્યા. જો હિંસાના સંકોચ માટે, આપણે શ્રીજી મારે કહ્યું છે વેદોમાં જે હિંસા કહી છે એ શેના માટે? સંકોચ માટે છે, વિસ્તાર માટે નથી. એક ભાઈ યોગી બાપા પાસે આવ્યા, બીડીઓ હોહો પીતા હતા. યોગી મહારાજ કહેલા ના પીવા એટલી બધી, બાપા મારે ચાલશે જ નહીં. પછી બાપાએ કહ્યું એમ કર 5 પીજે, પછી ધીરે ધીરે છોડવા ને, 5 પીજે. આ 5 પીજે કહ્યું ને, એ વખતે એક ભાઈ દાખલ થયા અને એ વખતે એમણે સાંભળ્યું કે યોગી બાપાએ કહ્યું છે કે 5 બીડી પીવી. એટલે નહોતો પીધો શરૂ કરી. હવે હું કર્યું કે બાપાની આજ્ઞા થઈ છે, એટલે તું સમજતો કરો કયા પ્રસંગમાં કયા પ્રસંગ વાત કરી છે. એમને પછી મંડી પડ્યો, તું 5 બીડી પીવાનું નહોતો પીતો ત્યાં. એવી રીતે અહીંયા આગળ કહ્યું કે યજ્ઞમાં હિંસા કરવી, એનો મતલબ એ છે કે પેલી હિંસાનો સંકોચ કરવા માટે નજીક લાવી દીધી બહુ, અને પછી ધીરે ધીરે તો પાછી છોડવાની. પછી એમાં કહ્યું કે એમાં તારા નર બેલી આપવો નહીં. યજ્ઞમાં તો તમને ખબર છે જૂના જમાનામાં નહીં, ભરતજીના આખ્યાનમાં માણસનું બલિદાન કરતા. એ કે કરવું હું કે એની જગ્યાએ નાળિયેર હોમવું. શું કરું? પહેલા માણસનું બલિદાન કરે, શું કરે? માણસનું માથું કાપે, પછી એની ચોટલી હોય ને પકડે, પછી એનું જે પેલું શું કહેવાય લોહી હોય ને એ બધે છાંટે, અને પેલો શેષ ભાગ હોય ને પાછલો માથું કપીને યજ્ઞમાં નાખી દીધું હોય, માથું તો કુંડમાં, અને બાકીનો ભાગ હોય એની પ્રસાદી આપતા. આવું થતું હતું. એટલે પછી કહ્યું કે તમે નાળિયેરની રીતે કરો તો તમે જોજો નાળિયેરના ઉપર થોડું હળગાવે, હા, ચોટી રાખે, પછી એની ઉપર બધું કંકુ બંકુ નાખે, લાલ લાલ કરવું પડે ને, પછી એને વધેરવાનું, એનો ઉપલો ભાગ નાખી દેવાનો પેલામાં યજ્ઞમાં, અને શેષ રહી હોય ને, શેષ બોલે એ બધાને આપવાની. આ મૂળ તો નરબલીનું પ્રતિક છે આ નાળિયેર, એને પાછો વાળવા માટે. એટલે આ થયું. પછી કહ્યું કે ભાઈ હવે તો પશુ હિંસા કરે છે ને, એમાં કહ્યું છે ને પશુઓમાં ગાયના તો ના પાડી દીધી, પરંતુ કહ્યું છે ને હવે એની જગ્યાએ હવે છે ને કોળું હોમવાનું કરે તો શું વાંધો છે?
તો ઘણા કોળું પણ હોમે છે, ખબર? પેલો વાઘરી આવીને કાપે ને એવું બધું થતું હોય છે, એટલે કોળું હોમવાનું કહ્યું. પછી એમને કહ્યું કે આપણે છે ને લોટની ગાય બનાવીએ તો શું વાંધો છે? અરે લોટનો બકરો બનાવીએ, બકરો હોમતા હતા ને તો લોટનો બકરો બનાવો. તો એ રીતે શરૂઆત કરી અને ધીમે 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 ઋષિ મુનિઓએ કહ્યું કે આપણે હિંસાની જરૂર નહીં. અને સ્વામિનારાયણ ભગવાને મોહર મારી દીધી કે દેવતા પિતૃયાગાર્થમ મપ્યજાદિશ્ચ હિંસનમ ન કર્તવ્યમ ધર્મ પ્રોક્તિસ્ત્યનમાં. કોઈ પણ પ્રકારની હિંસા કરવી નહીં. ન ભક્ષમ સર્વથા માંસમ યજ્ઞ સિસ્ટમ અપી ક્વચિત. યજ્ઞની પ્રસાદી હોય ને તો પણ માંસ ખાવું નહીં. આજે તમને નવાઈ લાગશે કે આવું હોય. અમે જોયું છે કલકત્તાની અંદર, ત્યાં કાલી માતાના મંદિરની અંદર આજની તારીખે પણ હિંસા થાય છે, ત્યાં બકરા હોમાય છે. અમે નાના હતા ત્યારે જોયેલું છે નજરે. તમે જો નેપાળની અંદર અમે જોયું કે દશેરાના દિવસે 144 બકરા, 144 પાડા, 144 મુર્ગા એક સાથે કાપે છે ભવાની ને ભૈરવ આગળ, અને રોજ કપાતા હોય તો જુદા. આવી પ્રકારનું. અને બીઇંગ અ હિન્દુ સ્ટેટ, પાછું તો હિન્દુ રાજ્ય કહેવાય છે. તો આ બધું ચાલતું. તો મહારાજે કહ્યું યજ્ઞોની અંદર પણ હિંસા કોઈ દિવસે કરવી નહીં. કોઈ વેદો આપણને હિંસાની વાત કરતા હશે, મહાહિંસા સર્વાણી ભૂતાની, કોઈ પણ જીવને મારો નહીં, એ પછી બકરા કાપવાનું કહેતા હશે. એટલે એ રીતે મહારાજે આ બંધ કરાવ્યું કે આ બધું આપણે બંધ કરવું. અને એમણે જે યજ્ઞો શરૂ કર્યા, તમને બધાને ખ્યાલ હશે, અહિંસક યજ્ઞો. સૌથી પહેલી એમણે વિરોધ કરેલો ભુજની અંદર. ભુજનો રાવ છે ને, બધા પશુઓ ભેગા કરેલા અને મધ્યસ્થ તરીકે સ્વામિનારાયણ બોલાય, ભાઈ સાચું છે ખોટું છે. પણ જગજીવન દિવાન છે ને, આ પક્ષનો હતો કે બકરા તો હોમવા જ પડે. અને મહારાજે ના પાડી, ત્યારથી એને દ્વેષ થયો. એ કથા તો જુદી છે, પણ મહારાજે ત્યાંથી શરૂ કરીને એમ નહીં કે આપણે લોકોના મગજમાં બેસાડીએ કે યજ્ઞ વગર, હિંસા વગર પણ યજ્ઞ થઈ શકે છે. એટલે એમણે જેતલપુરમાં યજ્ઞ પહેલો કર્યો, અહિંસક યજ્ઞ. લાખો બ્રાહ્મણો જમ્યા, પણ બ્રાહ્મણો એવા ખાઈને ખોદે એવા. એમ તો સ્વામિનારાયણનું તો બહુ સારું થયું. એટલે એણે એ વખતે પેશવાને કહ્યું કે તમારી હદની અંદર અહિંસક યજ્ઞ થયો. અને એ વખતે એનો બાપ મરી ગયેલો, કોણ જાણે. એટલે કે જો આ બાપ મર્યો તમારો, અને હવે આવતી સાલ પાછો 66ની સાલમાં ફરીથી પાછો યજ્ઞ અહીંયા આગળ કરવાના છે, એ વખત તમારો વારો છે બલિદાનની અંદર. થોડો વારો મરી ગયો તો. એટલે એને પછી યજ્ઞ તોડાવવા બહુ પ્રયત્ન કર્યો. પછી મહારાજને ટ્રાન્સફર કરવો પડ્યો જેતલપુરથી દબાણની અંદર. એ વાત જાણીતી છે. એટલે કહેવાનો મતલબ એ કે આટલા વિરોધોની સાથે સ્વામિનારાયણે યજ્ઞ શરૂ કર્યા. એટલે અહિંસ યજ્ઞ પ્રસ્તોતા. સ્વામિનારાયણ ભગવાનનું નામ શું છે જનમંગળની અંદર? અહિંસ યજ્ઞ કરનારા. એટલે અહિંસા ક્રતુકારક, અહિંસ યજ્ઞના કરનારા એવા સ્વામિનારાયણ. આપણે અત્યારે તમને બહુ ગુજરાતમાં ખબર નહીં પડતી હોય કે યજ્ઞમાં પાડા કે બકરા હોમાતા હશે, પણ એ વખત થતું હતું. એટલે એ વખત બહુ કાઠું હતું. એટલે શિક્ષાપત્રીમાં એ પ્રાઇમ શ્લોક લાગે. અત્યારે લાગે કે એવું કંઈ હોતું હશે, પણ એ વખતે હતું. અને અત્યારે મેં કહ્યું ને નેપાળ ને બંગાળમાં થાય છે, તો મેં તમને અત્યારે પણ વાત કરી. એટલે શ્રીજી મહારાજે આ એક મોટો સક્કો બેસાડ્યો. એટલે ગુજરાતમાં જે અહિંસા છે એનું શ્રેય જૈન ધર્મને તો જાય છે, પણ વૈષ્ણવ ધર્મમાં સ્વામિનારાયણ સંપ્રદાયને પણ એ શ્રેય જાય છે. એટલે એ દ્રષ્ટિથી સ્વામિનારાયણ ભગવાને આ એક વાત કરી કે યજ્ઞોની અંદર પણ આ માથાકૂટ કરવાની કોઈ જરૂરિયાત નથી. આપણે કરો, અહિંસક યજ્ઞો થઈ શકે છે અને એમાંથી પણ થાય. આ પ્રસાદી ખાવાની કોઈ જરૂરિયાત નથી. એક વખતે મહારાજના બ્રાહ્મણોને કાઠુએ પૂછ્યું કે દશેરાના દિવસે પાડો વધેરવો એ અમારો કુળ ધર્મ છે, એનું શું કરીશું? મહારાજે કહ્યું કોઈ કુળ ધર્મ નથી, કોઈ દેવી દેવીને આ ગમતું નથી, માટે એ બધી મગજમારી રહેવા દો. એક વખત મહારાજ કંથારિયા ગામમાં ગયા હતા કાઠિયાવાડમાં, અને ત્યાં છે ને એક જ હરિભક્ત રહેતો, પણ તો મહારાજ આ દશેરાના દિવસે પાડો આ દેવી આગળ હોમે છે, મને દેખાતું નથી. સ્વામિનારાયણ ભગવાન કે દેવીને ઉપાડીને તું તળાવમાં મૂકી દે ને. પણ બાપાએ તો 10 મણનો પથરો છે દેવીનો, કેવી રીતે મારાથી ઉપડે? કે મને સંભાળી નાખજે ને. અને એને તો નાખ્યું. અને પછી આખા ગામમાં હોબાળો થશે કે દેવી ક્યાં, દેવી ક્યાં. તો તારે કેવું, મને સપનામાં કહ્યું છે કે આ તળાવમાં પડીશું, અને આ પ્રમાણે જો તમે આ પાડો વધારવાનું બંધ કરો તો હું બહાર આવીશ, એવું તું કહેજે. એટલે મહારાજે કહ્યું એ પ્રમાણે પહેલાં તો કર્યું. અને પછી કારણ કે એ 10 મણનો દેવીનો પથરો એક માણસ ઉપાડીને તળાવ નાખે એવું તો બને જ નહીં ને. એટલે એના મને કે દેવી કોપ્યા જ લાગે છે, અને ખરેખર આપણે બંધ કરવું પડે. એટલે એ દેવીને પછી બહાર કાઢ્યા. અત્યારે સ્વામિનારાયણનું મંદિર છે, એની અંદર દેવી પધરાવે છે બાજુ એના ફળિયાની અંદર, અને ત્યાં દાળ ભાત શાક રોટલીને લાડુ જમે છે. પેલું પાડો બંધ થઈ ગયો ખાવાનું. એટલે કહેવાનો મતલબ એ છે કે આ મહારાજે આ બધી વાત કરેલી. પણ તમને બહુ આશ્ચર્ય થશે કે એ વખતે શંકરાચાર્ય હતા માધવ તીર્થ દ્વારિકાના, એણે વિરોધ કરેલો સ્વામિનારાયણનો કે તમારો 12મો શ્લોક, 15મો શ્લોક અને 22મો શ્લોક ખોટા છે. કારણ કે એમાં યજ્ઞનો નિષેધ કર્યો છે. એમાં અમારે તો છે કે ભાઈ માંસ ખાવું જ જોઈએ, પાડો હોમવો જ જોઈએ, બકરો હોમવો જ જોઈએ. આ શંકરાચાર્ય કહે છે, માધવ તીર્થ. અને એણે બહુ વિરોધ કર્યો. એના 2 શિષ્યો હતા, સચ્ચિદાનંદ અને પૂર્ણાનંદ. એને સુરત તરફ ગંદો પ્રચાર કર્યો. એક કૈલાસાનંદ હતો, એ મંડેલા. છેવટે માધવ તીર્થ પોતે પણ મંડ્યા. એનો ફોટો પણ છે, આપણે વ્યવસ્થિત વ્યક્તિ છે તો. અને એણે બહુ ધમાલ ઊભી કરી. અને પછી તો શું થયું
ત્યારે આવું બધું થવા માંડ્યું ત્યારે એ વખતે વડતાલ ઉપર એને કેસ કર્યો પાછો કે તમે સ્વામિનારાયણ અવૈદિક ધર્મ છે એવો કેસ થયો. અને એ સમયમાં કાશીની અંદર એક પંડિતોની સભા હતી, 300 પંડિતોની, અને આ શિક્ષાપત્રીની અર્થદીપિકા ટીકા ઉપર એ લોકોએ સંશોધન કર્યું કે સ્વામિનારાયણ ધર્મ વૈદિક છે, સનાતન છે, કશું જ આમાં ખોટું નથી. 300 પંડિતોની સહી સાથે એ પ્રસિદ્ધ થયું. અને આ બાજુ માધવ તીર્થ પાછા પડવું થયું અને 1908ના સપ્ટેમ્બર માસમાં બિનશરતી એને કેસ પાછો ખેંચી લેવો પડ્યો. ઈસવીસન 1908ની વાત કરું. આવી ઉપાધિઓ થયેલી છે, ઘણાના ઇતિહાસો બધા ખબર નહીં હોય તો આ શિક્ષાપત્રી એમને નથી બની ગઈ. આવા ઘણા બધા આમાં ધમાલો બધી ઊભી થયેલી છે. એટલે મહારાજે કહ્યું કે કોઈ દિવસે કોઈ પણ કાળે આપણે યજ્ઞની પ્રસાદી પણ ખાવી નહીં. હવે આ વાત આપણે અહીં પૂરી કરીશું. કાલે એ વાત કરીશ કે યજ્ઞની પ્રસાદી એટલે યજ્ઞમાં હોમ થતો અને લોકો ખાતા. અત્યારે તો કતલખાના ગામો ગામ કેટલા યજ્ઞો છે. આ કતલખાના રૂપી યજ્ઞો છે કે બીજું કંઈ છે, કાપે છે અને ખાય છે બધા. તો આપણે પણ એ જોઈશું કે આપણે મનુષ્યોએ આ બધું માંસ ખાવાની કોઈ જ આપણી જરૂરિયાત નથી. એ આપણે શાસ્ત્ર વચનથી, આપણે બીજી રીતે અનુભવથી અને પ્રેક્ટિકલી આજની રીત પ્રમાણે એને મૂલવીશું કે માણસનો કોઈ ખોરાક નથી. વિષ્ટા ખોરાક છે. વિષ્ટા એટલે ખબર, ટોયલેટ ખોરાક ચોક્કસ છે ખોરાક છે પીગના માટે. એને તો જલેબી જેવું લાગે, પડતી હોય ને તાજી તાજી, એટલે એને તો બહુ મજા આવે, એટલે એ ખોરાક છે. એવી રીતે માંસ છે, ખોરાક ચોક્કસ છે. માંસ પણ ખોરાક ચોક્કસ છે. વાઘ સિંહ માંદા પડ્યા હોય અથવા ડિસેબલ થયા હોય તો એને તમે લાડુ દાળ ભાત શાક આપો ખાશે? ના ખાય, કારણ કે આ મારો ખોરાક નથી, આનો ખોરાક આ જ છે. એટલે એ પણ ખોરાક છે. એટલે વિચાર કરો. અને શાકભાજી પણ ખોરાક છે. આ વેજીટેરિયન કોનો કયો ખોરાક છે અને બુદ્ધિથી સમજતા આવડવું જોઈએ. જેમ પીગ છે એ પેલા, અરે જે ટોયલેટ છે એ પેલા ડુક્કરોનો ખોરાક છે, મનુષ્યનો નથી. માંસ છે એ વાઘ સિંહનો ખોરાક છે, એ આપણો નથી. એવી રીતે આપણે સમજીએ તો મનુષ્ય કહેવાઈએ. એટલી બુદ્ધિ તો થવી જોઈએ ને. જેમ પેલા રામો હાટી બહુ માંસાહારી હતો. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે રામાભાઈ, તમારો ગીરનો સિંહ હોય અને માંદો પડ્યો હોય અથવા કંઈ પગ ભાંગ્યો હોય અને એ વખત કોઈ દયા આવે કે ભાઈ સિંહની વસ્તી બચવી જોઈએ, અને કોઈ લાડુ લચપચતા ઘીના શેરના લઈને આપે તો અરે કે અમારો કેસરી સિંહ મરી જાય તો એ ન ખાય, ઘાસે ન ખાય, તમારો લાડુ હોય ના ખાય. એ કે કેમ એમ? એ કેમ ન ખાય? પણ એ કે તો ભૂખ લાગે તો બધું ખાય, પશુ કહેવાય, ખાઈ જાય. એ કે ભૂખ લાગે તો એ ના ખાય, મરવું પસંદ કરે પણ ખાય નહીં, એવું કહેવાય? હા. કે કેમ? એનામાં એટલી બુદ્ધિ છે. તો સ્વામીએ કહ્યું કે સિંહ આટલું સમજે છે કે મનુષ્યનો ખોરાક મારાથી ન ખવાય અને તમે એનો ઝાપટી જાવ છો તો મારે તમને શું કહેવું? સ્વામી આજે મૂક્યું લ્યો. એટલે આ થોડું સમજવા જેવું છે. કાલે જરા વધારે મજા આવશે કે તમે જુઓ કે કેવી કેવી રીતના ખોરાકો આપણે બધા હેમ્બર્ગના હોટડોગ્સના દેશમાં વસીએ છીએ, આપણા બાળકોને બધાએ, તેમાંથી આપણે કેવી રીતે બચી શકીએ એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું.